નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગોપાલ ઇટાલિયા અને ભગવંત માને ભાંગરો વાટ્યો. વિસાવદર ચૂંટણીમાં ફોર્મ ભરતી વેળા આશીર્વાદ યાત્રામાં ગોપાલ ઇટાલિયા અને ભગવંત માને ભાંગરો વાટ્યો હતો, જેમાં ગોપાલ ઇટાલિયાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ચાલુ મુખ્યમંત્રી કહ્યા હતા, જ્યારે ભગવંત માને ઘઉં ચોખાના ઉત્પાદનના આંકડામાં ભાંગરો વાટ્યો હતો. તેણે સૌપ્રથમ કહ્યું કે પંજાબમાં 1,82,00,000 મેટ્રિક ટન ઘઉં અને ચોખા પાકે છે. પછી કહ્યું કે 182,00,000 મેટ્રિક ટન અને પછી ફરી કહ્યું કે 182,00,000 મેટ્રિક ટન ચોખા અને ઘઉંનું ઉત્પાદન થાય છે. ભારત માતા કી જય જવાન. દોસ્તો, આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે. આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે. दोस्तों, खेती प्रधान है. अभी हमारा कल से सीजन शुरू हो जाएगा धान का, चावल का. 1,82,00,000 मीट्रिक टन चावल हम देश को देते हैं. 1,82,000 मीट्रिक टन सर, 182,00,000 मीट्रिक टन. तो उसके लिए पानी चाहिए. आपको पता भी होगा, लेकिन नहीं पता तो मैं बता देता हूं. લો બોલો. જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં સ્વિમિંગ પુલ અને ટાઉન હોલમાં કોણે કામ કર્યું? કોર્પોરેશનને ખબર જ નથી. ખરેખર ખબર નથી કે પછી કોર્પોરેશન કોઈને બચાવવા માંગે છે? કહ્યું કે એજન્સીનું નામ નથી એટલે માહિતી આપી શકાય એમ નથી. તો 10 વર્ષ સુધી જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ અને ટાઉન હોલમાં કોણે કામ કર્યું તેની કોર્પોરેશનને સાચે જ ખબર નથી. 10 વર્ષમાં થયેલા ખર્ચાની વિગત આરટીઆઈ કરી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા માંગવામાં આવતા એજન્સીનું નામ નથી એટલે વિગત આપી ન શકાય તેમ કહીને અધિકારીઓ ગલ્લા તલ્લા કરવા માંડ્યા છે. ત્યારે અધિકારીઓ ખુદ બચવા માંગે છે કે કોઈને બચાવવા માંગે છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જૂનાગઢની વાવોને વરસાદી પાણીથી ભરે તો નર્મદાનું પાણી મેળવવું ન પડે. ઐતિહાસિક જૂનાગઢ શહેર વાવ, કુવા, કુંડો અને તળાવોની નગરી છે. જો જૂનાગઢની પુરાણી વાવો, કુવાઓ અને કુંડાઓને વરસાદી પાણીથી ભરવામાં આવે તો જૂનાગઢ શહેરના તળમાં પાણીનું સ્તર ઊંચું આવી જાય તેમ છે. પરિણામે ઉનાળામાં પાણીની તકલીફ જ નહીં રહે. એટલું જ નહીં, ભવિષ્યમાં જૂનાગઢને ક્યારેય નર્મદાનું પાણી મેળવવું નહીં પડે. માટે કોર્પોરેશન દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલા વાવ, કુવા અને કુંડોના રિચાર્જિંગ માટેનું અભિયાન હાથ ધરવાની જરૂર હોવાનું અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ શનિવારે પોતાનું ફોર્મ રજૂ કર્યું છે. ફોર્મ ભરતા પહેલા તેમણે વિસાવદરમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના જ પૂર્વ મુખ્યમંત્રી આશિતી, પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન, ઈશુદાન ગઢવી, ચૈત્ર વસાવા સહિતના આપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાએ રોડ શો દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. જો જીતી જશે તો ખેડૂતોના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરવા માટે ખાતરી આપી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. રોડ શો બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. દરમિયાન હજી સુધી ભાજપ કે કોંગ્રેસે પોતાના ઉમેદવારને જાહેર નથી કર્યા. ITR 1 અને 4 એક્સેલમાં જારી. કરદાતા સ્વયં જ ભરી શકશે હવે ફોર્મ. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારા વચ્ચે સીધા કરાવેલા બોર્ડ દ્વારા ITR 1 અને 4 એક્સેલમાં જારી. કરદાતા હવે સ્વયં ભરી શકશે ફોર્મ. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારા વચ્ચે સીધા કરાવેલા બોર્ડ દ્વારા ITR 1 તથા ITR 4 માટે એક્સેલ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી શકે છે. રિટર્ન ફાઇલ કરવાની મુદત તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. ફોર્મ 1 અને 4માં 50 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિગત, HUF તથા સંસ્થાકીય કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવાના હોય છે. આ કરદાતાઓને ઓડિટ કરાવવાનું હોતું નથી. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે અસામાન્ય સંજોગો સિવાય 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈ મેળવી શકે નહીં.
લગ્ન જીવનની તકરારના કારણે છેલ્લા 1 મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબજો મેળવવા માટે એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસમાં કેસ કર્યો અને સુનાવણી સમયે હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસે આજે માતા અને પુત્રીને હાજર કર્યા હતા. ટ્રેનની ટિકિટ બુક કરાવવા તમારો અવાજ જ કાફી છે. IRCTCએ લોન્ચ કર્યો નવો સ્માર્ટ વોઇસ ચેટબોટ. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશને એક નવું સ્માર્ટ AI ચેટબોટ આસ્ક દિશા 2.0 લોન્ચ કર્યું છે. એ તમારો અવાજ સાંભળીને તમને જરૂરી આસિસ્ટન્ટ આપશે. આ ચેટબોટ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી જેવી બીજી અનેક ભાષાઓમાં કામ કરે છે. આ ચેટબોટ દ્વારા તમારા વોઇસ કમાન્ડથી જ તમે ટિકિટ બુક કે પછી કેન્સલ કરાવી શકશો. એ માટે પાસવર્ડની પણ કોઈ જરૂર નહીં પડે. માત્ર IRCTCમાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને OTP થી પૂરી પ્રોસેસ કરવાની રહેશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.